કે આજે એક સારી બાબત એ પણ થઈ કે સરકારે આ કાયદામાં સુધારો કરતા પહેલા લોકોના વાંધા સૂચન મંગાવ્યા છે. આ સારી બાબત છે. કાયદાઓ લોકો માટે બને છે, ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો. કાયદો જનતા માટે બને છે. તો જ્યારે કાયદો બને ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ. દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને છે. હું ચૂંટાયો પછી લગભગ 8-10 બની ગયા. જનતાને તો છોડો, ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું. પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે, જે સારી બાબત છે. અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી તો દરેક વખતે 30 દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો તો કાયદો વધુ સારો બની શકે. આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જ્યારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે, લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે, ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મિટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મિટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ. કેમ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે. ઓનલાઈન પોર્ટલમાં ટાઈપ કરીને નાખી દો અને તમારા આઈએએસ આઈપીએસ વાંચી લે એમ નહીં. મંત્રીએ ડાયરેક્ટ સરકારે સીધા ધારાસભ્ય પાસેથી સૂચન માંગવા જોઈએ, સીધા સાંભળવા જોઈએ. આ પોર્ટલ ઉપર તો જનતા, સમાજના આગેવાનો, સંસ્થાઓ સૂચન મૂકશે, પણ ધારાસભ્યને એવો અધિકાર હોવો જોઈએ કે સીધા ફેસ ટુ ફેસ મંત્રી અને મુખ્યમંત્રીને સૂચન આપી શકે કે આ લગ્ન નોંધણી સુધારામાં શું કરવું જોઈએ.